નિહાળી રહ્યા છો સંજુબાબા ન્યૂઝ નેટવર્ક। આજે જૂનાગઢ શહેર ખાતે આગામી તારીખ 26ના રોજ અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેનાના સુપ્રીમો શ્રી ગિરીશભાઈ કોટેચાનો જન્મદિવસ હોય તેમના ભાગરૂપે આજે જૂનાગઢ ભવનાથ ખાતે નમ્ર મુનિજી મહારાજના આશ્રમ ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા શ્રી સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજાની રક્ત તુલા કરવામાં આવી હતી। बस भाई फटाफट पारी આ બાજુ ને તને વાંધો આવ્યો ભાઈ તમે ગીફ્ટ લીધી ને બનાવી કોઈ ભૂલ્યું નથી કયો રફીકભાઈ આમાં ફોટા हेलो रेडी નમ્ર મુનિ ભવનાથમાં રાખવામાં આવ્યો છે। થેલેસેમિયાના છોકરાઓને બ્લડની એટલી બધી જરૂર છે। મને સિવિલ હોસ્પિટલમાંથી પણ રોજ ફોન આવતા હતા અને મેં નક્કી કર્યું મારી જન્મ તારીખ તો 26 છે, મારો ભાઈ પરેશભાઈ છે એની પણ જન્મ તારીખ 26 અને આઠમના દિવસે છે, પણ એના પહેલાં એક મેગા કેમ્પ કરવો, કારણ કે હોસ્પિટલમાં દર 15 દિવસે થેલેસેમિયાના છોકરાઓને બ્લડ ચડાવવાનું હોય। આજે મારું 500 બોટલ ઉપરનો અંદાજ છે અને અત્યારથી જ બધી લાઈન છે। હજી પણ જે લોકોની ઈચ્છા થાય કે બાબાને બ્લડ દેવું છે તો ગમે ત્યારે કહેજો, કારણ કે આખી દુનિયામાં બધી વસ્તુ બને છે પણ બ્લડ ક્યાંય નથી બની શકતા। આજ વર્લ્ડમાં આખામાં કોઈની કોઈ શોધ નથી। આ કુદરતી એક ચાવી એની પાસે નથી અને તમારી એક બોટલથી ને એક જણાનો જીવ બનતો હોય તો રક્તદાન છે એ મહાદાન છે અને રક્તદાન કરવું જ જોઈએ। ફરીને બધાને નમ્ર વિનંતી અને ખાસ કરીને જે લોકો મેં જ્યારે અપીલ કરીને બધા રક્ત દેવા આવ્યા તો આ બધી હોસ્પિટલમાં દેવાના છીએ એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન। આજે 23મી ઓગસ્ટના દિવસે એક એવી પવિત્ર જગ્યા કે જેના વાઇબ્રેશન જ તમે જ્યાં બેસો ને જ્યાં ઊભા રહ્યો ને ત્યાં તમને ધ્યાન લાગી જાય એવું પારસધામ નમ્ર મુનિ મહારાજના આશીર્વાદથી અને જેમને સેવાના કાર્યો માટે થઈને કાયમ માટે થઈને એમ કીધું છે કે આશ્રમના દરવાજા ખુલ્લા છે, એવા પારસધામની અંદર આજે બ્લડ ડોનેશન કેમ્પ જે યોજવામાં આવ્યો છે સવારથી જ જોઈ શકીએ છીએ કે ઘણા બધા ડોનર્સ જે છે, કારણ કે અત્યારે બ્લડની સૌથી વધારે અછત જે છે
એ સિવિલ હોસ્પિટલ હોય કે કોઈ પણ જગ્યાએ તમે જુઓ તો સૌથી વધારે જરૂરિયાત બ્લડની હોય છે. ખાસ કરીને જૂનાગઢ જિલ્લાની અંદર આપણે જોઈએ છે કે હાઈએસ્ટ થેલેસેમિયાના બાળકો પણ આપણા જિલ્લાની અંદર છે, જેમને વીકમાં કે 15 દિવસે એક વખત બ્લડની જરૂર પડતી જ હોય છે. અને આજે સ્વયંભૂ બ્લડ દેવા માટે થઈને જેટલા પણ ડોનરો આવ્યા છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. મનસુખભાઈ વાજા કે સત્યમ સેવા યુવા મંડળ જે કેટલા 40 વર્ષોથી કાર્યરત છે, એમનું પણ આજે સન્માન કરવાના છે, રક્તતુલા કરવાના છે. જે કંઈ પણ આમાં સહભાગી થયા છે, જે લોકોની મદદ છે અને એક ટીમ વર્કથી જે આજે આ કાર્ય થઈ રહ્યું છે, એ બધાને ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે ડોનરો છે એનો પણ ખૂબ ખૂબ આભાર કે તમારા બ્લડથી કોઈ એક જીવનો બચે તો આજનો આપણો આ દિવસ જે છે, આપણું જે આ કાર્ય છે એ સફળ થયું ગણાશે. ફરીને નમ્ર મુનિ મહારાજના પણ ચરણોમાં વંદન કે એમને સેવાના કાર્ય માટે થઈને એમ કીધું છે કે આ પારસધામના દરવાજા જે છે એ કાયમને માટે ખુલ્લા છે, એટલે એમને પણ આજના દિવસે વંદન કરી અને ચરણોમાં પ્રાર્થના કરું છું. જય ગુરુદેવ. આજે ભવનાથ ખાતે નમ્રમુનિ મહારાજ સાહેબના પારસધામની અંદર આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પની અંદર 500થી પણ વધુ બોટલો એકઠી થઈ રહી છે અને જે થેલેસેમિયાના દર્દીઓ છે એને અને ખરેખર જે જરૂરિયાત લોકો છે એવા લોકોને આનાથી બ્લડથી લાભ મળશે. આજે ગિરીશભાઈ કોટેચાના જન્મદિવસ નિમિત્તે મારું રક્તતુલાનું જે આયોજન કરેલ છે એ માટે હું ખરેખર તો નમ્રમુનિ મહારાજ સાહેબનો, પ્રોફેસર દામાણી સાહેબનો અને ગિરીશભાઈ કોટેચાનો આભાર માનું કે મને આમાં પસંદ કર્યો, એ માટે હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ લોહીથી હજારો લોકોની જિંદગી બચશે. ખાસ કરીને થેલેસેમિયાના દર્દીઓ હોય છે કે જેને દર 15 દિવસે મહિને દિવસે લોહી બદલાવવું પડતું હોય, એના જીવનમાં એને રંગ લાવશે. અને હું માનું છું કે આવો ને આવો કેમ્પ જૂનાગઢની યુવાનો માટે આવો થવો જ જોઈએ, કારણ કે વિશ્વની અંદર અત્યારે વૈજ્ઞાનિકો આપણે ચંદ્રમાં પૂકી ગયા પણ હજી બ્લડની લોહીની શોધ કરી નથી શક્યા. તો જ્યારે લોહીની શોધ થઈ જશે ત્યાં નહીં થાય ત્યાં સુધી આપણે બધાએ જાગૃત રહેવું પડશે. આજ શુભ દિવસ છે. આજે એવા 3 મહાન વ્યક્તિઓના એકનું સન્માન થઈ રહ્યું છે, એકનો જન્મદિવસ છે, એકની પૂર્ણતિથિ છે. આ નિમિત્તે બ્લડ કેમ્પ રાખ્યો છે. મોટો જે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એક આપણા જૂનાગઢના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાનો જન્મદિવસ છે. એક જૂનાગઢ જિલ્લા લેવલે જેમની ઉચ્ચ કક્ષાએ સેવા થયેલી છે એમનું આજે રક્તતુલા દ્વારા સન્માન થઈ રહ્યું છે. ત્યારે મને એમ થયું, અને આ જે બ્લડ છે, આજે ઘણા લોકોએ બ્લડ ડોનેશન કર્યું છે. આ બ્લડ ડોનેશન એક એવા વ્યક્તિઓને કામ આવી રહ્યું છે જે થેલેસેમિયાના બાળકો છે, એમને આ બ્લડ વપરાવાનું છે. ખૂબ સરસ વિચાર સાથે આ કામ થઈ રહ્યું છે. એનાથી પણ મને એમ થયું કે આજે મારી 58 59 વર્ષની ઉંમર છે કે મારે આ 3 વ્યક્તિના જે વિચારોને ધ્યાનમાં રાખી અને જે બાળકોને જે આ બ્લડ કામમાં આવવાનું છે, તો મને એમ થયું કે ભલે મારી 59 વર્ષની ઉંમર છે પણ મારે ક્યાંક ઉપયોગી થવું છે, એવી ભાવનાથી મેં આજે બ્લડ ડોનેશન અને બ્લડ આપ્યું છે. મારી સાથે મારી દીકરી પ્રતીક્ષાને પણ આપવાનું હતું પણ એમને કોઈ કારણોસર આપી શકી નથી, જેથી મને બ્લડ દઈ અને ખૂબ આનંદ થયો છે 3 વ્યક્તિઓના. અને સાથે સાથે જે બાળકો માટે બ્લડ જે દેવાઈ રહ્યું છે થેલેસેમિયા બાળકો માટે, તો એના માટે પણ મને ગૌરવ છે. અને છતાંય ક્યાંય પણ અમારી આવી બ્લડની જરૂર હોય તો અમે પણ આપતા રહીશું. આજે ગિરીશભાઈ કોટેચાનો જન્મદિવસ છે, એને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા. એને આજે બહુ અતિ ઉત્તમ વિચાર આવ્યો કે સિવિલમાં બાળકો જે થેલેસેમિયાગ્રસ્ત છે એના માટે બ્લડની રિક્વાયરમેન્ટ હોય છે ને આમ કંઈ ખરીદી શકાતું તો નથી. એટલે એને આજે એના જન્મદિવસ ઉપર એને વિચાર આવ્યો કે આપણે મેગા બ્લડ આયોજન કરીએ કે જેથી કરીને આરામથી બાળકોને બ્લડ સહાયતા મળી જાય. તો હું પણ આવેલી છું આજે બ્લડ ડોનેટ કરવા, ને બધાને અપીલ કરું છું કે તમે પણ આવો અને આ એક સારો ઉત્તમ વિચારમાં તમે પણ તમારું યોગદાન આપો. અને ગિરીશભાઈ કોટેચાને ખૂબ ખૂબ આભાર કે આટલો સરસ વિચાર આવવા માટે. થેન્ક યુ.